કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 7 પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ. સત્ર છે 2. ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું. અગાઉ પણ પરિમિતિ અને ક્ષેત્રફળના વિડીયો બનાવ્યા હતા, પરંતુ જે દાખલાઓ બાકી રહી ગયા છે તે હવે આ વિડીયોમાં આપણે જોઈશું. તો દાખલા નંબર 7નું સોલ્યુશન જોઈએ. તો 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. મિત્રો, અહીંયા પરિઘ આપેલો છે અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે જ્યારે પરિઘ આપેલો હોય ત્યારે આપણે પહેલાં વર્તુળની ત્રિજ્યા શોધવી પડશે અને વર્તુળની ત્રિજ્યાના આધારે આપણે ક્ષેત્રફળ શોધી શકીશું. તો ચાલો જોઈએ. તો પહેલાં આપણે સૂત્ર લખીએ. વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો અહીંયા પરિઘ આપેલો છે 88. તો 88 બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત આપી નથી એટલે આપણે 22/7 લઈ શકીએ, ગુણ્યા આર એટલે કે ત્રિજ્યા આપેલી નથી. હવે આ જમણી સાઈડે જે અંક આપેલા છે એને આપણે ડાબી સાઈડ લઈ જઈએ, એટલે કે જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જશે અને જે ગુણાકારમાં જે રકમો છે ભાગાકારમાં લખાશે. હવે આપણે આને ઉડાડીએ તો 22 ચોક 88 અને 2 દુ 4. હવે વધ્યું તો 2 સીધું 14. તો અહીંયા 14 સેન્ટીમીટર ત્રિજ્યા મળશે. હવે આપણે ત્રિજ્યાના આધારે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીશું. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² બરાબર 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14 એટલે કે 7 દુ 14, 22 દુ 44, 44 ગુણ્યા 14, 44 ગુણ્યા 14 એટલે કે 616 ચોરસ સેમી. એ મિત્રો ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમીમાં લખાશે. તો આ રીતે આપણે જ્યારે પરિઘ આપેલો અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે પરિઘના આધારે આપણે વર્તુળની ત્રિજ્યા શોધી શકીએ અને ત્રિજ્યાના આધારે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. તેવી જ રીતે હવે આપણે જોઈએ દાખલા નંબર 8. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તો આ નળીની આસપાસ એક કાંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? અહીંયા પાઈ બરાબર 3.14 લેવાનું છે. મિત્રો, અહીંયા દાખલામાં કીધેલું છે કે પાઈ બરાબર 3.14 લો, એટલે તમારે હંમેશા જે પાઈની કિંમત આપેલી હોય તે જ લેવાની રહેશે. હવે અહીંયા એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? વર્તુળાકાર નળી છે, એક આંટો વીંટાળવા માટે કેટલી પટ્ટી જોઈએ? એટલે કે અહીંયા પરિઘ શોધવો પડશે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr એટલે કે 2 ગુણ્યા પાઈ બરાબર 3.14 લેવાના છે ગુણ્યા આર એટલે કે 10 બરાબર 2 ગુણ્યા અહીંયા 2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખીશું. હવે એક શૂન્ય ઉડી ગયું. 314 ગુણ્યા 2, 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6 એટલે 628/10. છેદમાં 10 એટલે આપણે 1 પોઈન્ટ કાપીશું એટલે કે 62.8 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળોના વ્યાસ 20 સેમી અને 8 સેમી છે. તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. મિત્રો, અહીંયા જે વર્તુળો આપેલા છે એનું બંનેનું કેન્દ્ર એક જ છે. બંને વર્તુળનું કેન્દ્ર
એક જ છે. એક મોટી ત્રિજ્યા ધરાવે છે અને બીજી વર્તુળ નાની ત્રિજ્યા ધરાવે છે. તો પહેલાં તો આપણે વ્યાસ બરાબર 20 સેમી અને 8 સેમી છે. માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે કે અહીંયા 20/2 કરીશું એટલે મળશે 10 અને 8/2 કરીશું એટલે કે 4 મળશે. અહીંયા ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર મળશે. હવે આપણે પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ, પછી નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ આપણને મળી જશે. તો પ્રથમ જોઈએ મોટા વર્તુળનું ક્ષેત્રફળ. પાય r સ્ક્વેર. પાય એટલે અહીંયા લેવાના છે 3.14 ગુણ્યા r એટલે છે અહીંયા 10 ગુણ્યા 10. હવે આપણે 2 પોઈન્ટ કાઢવા માટે છેદમાં 100 લખીશું. અહીંયા થશે 10 × 100 નીકળી જાય એટલે અહીંયા જવાબ આવશે 314 ચોરસ સેન્ટીમીટર. એવી રીતે જેવી રીતે આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ એવી રીતે હવે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર. પાયની કિંમત 3.14 લેવાની. અહીંયા r છે 4, કે 4 ગુણ્યા 4 ભાગ્યા 100 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 314 ગુણ્યા 16 ભાગ્યા 100 એટલે કે 5024 ભાગ્યા 100 એટલે કે 50.24 ચોરસ સેન્ટીમીટર. એટલે કે અહીંયા નાના વર્તુળનું જે ક્ષેત્રફળ છે આપણને મળે છે 50.24 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે શું શોધવાનું છે મિત્રો? તફાવત, એટલે કે બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે. માટે મોટા વર્તુળનું ક્ષેત્રફળ 314 માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 50.24 3 9 10 6 7 3 2 11 6 2 એટલે 263.76. માટે 263.76 બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર. તો બંને મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે નાના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કર્યું એટલે 263.76 ચોરસ સેન્ટીમીટર જે બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ હશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. તો 21 સેમી ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા ઓટા ફરવા પડે? તો મિત્રો પહેલાં તો પૈડાને એક ઓટો મારવાથી કેટલું અંતર કાપે છે તે આપણે શોધીશું. તેના આધારે 1320 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલા ઓટા મારવા પડશે તે આપણે શોધીશું. તો પહેલાં આપણે પરિઘ શોધીએ. તો પરિઘ બરાબર 2πr 2 ગુણ્યા 22 ગુણ્યા 21 એટલે 7 તરી 21 22 44 ગુણ્યા 3 એટલે કે 132 સેન્ટીમીટર. એટલે કે એક ઓટો મારવા માટે 132 ટાયર એક વખત ગોળ ગોળ ફરશે એટલે કે એક રાઉન્ડ મારવા માટે 132 સેન્ટીમીટર જેટલું અંતર કાપશે. ખરેખર કેટલા સેન્ટીમીટરની અંતર કાપી? 1320.
માટે પૈડું એક આંટો ફરતા 132 સેન્ટીમીટર અંતર કાપશે। હવે देखो 132 સેન્ટીમીટર બરાબર એક આંટો માટે 1320 સેન્ટીમીટર બરાબર કેટલા વાટા? એટલે કે 1320 ગુણ્યા 1/132 એટલે કે 10 વાટા મારવા પડશે। ટાયરને 10 વાટા મારવા પડશે। કેટલા વાટા ફરવા પડશે? તો 10 વખત એને ફરવું પડશે। તો અહીંયા જવાબ આવશે 10 વાટા। હવે આપણે દાખલા નંબર જોઈશું 11। દાખલા નંબર 11, 30 સેમી લંબાઈ અને 20 સેમી પહોળાઈના લંબચોરસ પતરામાંથી 10 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા કેટલું પતરું બાકી રહેશે? પાય બરાબર 3.14 લો। મિત્રો, એ લંબચોરસ પતરું છે, એમાંથી એક પતરું કાપવાનું છે। તો પહેલાં તો આપણે લંબચોરસ આખું જે પતરું છે એનું ક્ષેત્રફળ કાઢીશું। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે અહીંયા 30 સેમી ગુણ્યા 20 સેમી એટલે કે 3 દૂ 6 એટલે 600 ચોરસ સેમી। તો આખા લંબચોરસ પતરાનું ક્ષેત્રફળ આપણને મળે 600 ચોરસ સેન્ટીમીટર। હવે શું કહે છે કે જે લંબચોરસ પતરું છે એમાંથી 10 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા કેટલું પતરું બાકી રહે? તો એ વર્તુળ કાપવામાં આવે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર, પાય એટલે 3.14 લેવાના છે, ગુણ્યા આર એટલે કે 10 ગુણ્યા 10 એટલે કે 314 ભાગ્યા 100, 10 એ 100, 100 નીકળી જાય એટલે કે 314 ચોરસ સેન્ટીમીટર। હવે મિત્રો, આટલું પતરું અંદરથી કાપી નાખેલું છે। હવે આપણે લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે। તો લંબચોરસનું ક્ષેત્ર બરાબર 600 માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 314, એટલે કે 286 ચોરસ સેન્ટીમીટર પતરું બાકી રહેશે। તો આ રીતે આપણે પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું, પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને લંબચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું, એટલે કે કેટલું પતરું બાકી રહે છે તે આપણને મળશે। હવે દાખલા નંબર જોઈએ 6। નીચેનો દાખલો ગણો। અહીંયા આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો। EM બરાબર 10 સેન્ટીમીટર, પછી છે BD એટલે કે પાયો કેટલો છે 20 સેન્ટીમીટર, CN બરાબર છે 15 સેન્ટીમીટર અને AM લંબ BD અને CN લંબ BD છે, બંને લંબ છે એટલે કે અહીંયા BD કેવું હોય છે સરખું, BDનું માપ સરખું જાય છે। BD 20 સેન્ટીમીટર છે, પાયો ગુણ્યા પાયા પરનો વેધ છે 10, અહીંયા પાયો 20 આવશે અને પાયા પરનો વેધ છે 15। તો મિત્રો, અહીંયા ચતુષ્કોણ જે આપેલો છે બંને ત્રિકોણનો આપણે અલગ અલગ ક્ષેત્રફળ શોધીશું। ત્રિકોણ ABD અને ત્રિકોણ BCD, બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યા પછી આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીશું એટલે આપણને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલાને।
ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો એટલે BD ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે AM. અહીંયા BD છે 20 ગુણ્યા AM છે 10. 2 * 10 20, 2 * 20 અને 10 * 100 એટલે કે 100 ચોરસ સેન્ટીમીટર. આ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ મળ્યું. તેવી જ રીતે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો BD જ રહેશે ગુણ્યા પાયા પરનો વેધ જે CN છે, તો 1/3 ગુણ્યા 20 ગુણ્યા 15, 2 * 10 = 20, 15 * 150 ચોરસ સેન્ટીમીટર. જે ત્રિકોણ BCD હતું એનું ક્ષેત્રફળ આપણને મળ્યું 150 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણ છે ABCD 100 + 150 બરાબર 250 ચોરસ સેન્ટીમીટર થશે. તો આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેટલું થશે? 100 + 150 બરાબર 250 ચોરસ સેન્ટીમીટર થશે. હવે મિત્રો આ સાથે દાખલા નંબર 6 પૂરો થાય છે. હવે આપણે એક પ્રવૃત્તિમાં જે એક દાખલો આપેલો છે એ આપણે જોઈશું. તો એક લોહાર બાજે 14 સેમી ત્રિજ્યાનું એક પતરું છે. આ પતરામાંથી તે 7/3 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો, 5 × 3 સેમી માપનો એક લંબચોરસ, 4 સેમી માપનો એક ચોરસ અને 4 × 2 સેમી માપના બે લંબચોરસ કાપી લે છે. તો લોહાર બાજે કેટલું પતરું બાકી રહે છે? તો નંબર 1, આખું જે પતરું છે એ પતરાનું આપણે ક્ષેત્રફળ શોધીશું. તો πr² એટલે કે 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 × 2 = 22, 44 ગુણ્યા 14 એટલે કે 616 ચોરસ સેન્ટીમીટર. તો જે આખું વર્તુળ છે આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 616 ચોરસ સેન્ટીમીટર. હવે પહેલું જ છે કે 7/2 સેમી એટલે કે 7/3 સેમી ત્રિજ્યાના બે વર્તુળો એટલે કે 22/7 ગુણ્યા 7/3 ગુણ્યા 7/3 11/77/2 એટલે કે 38.5 ગુણ્યા આવા કેટલા વર્તુળો છે? બે વર્તુળો એટલે 38 × 70 ને થશે 77. તો 77 ચોરસ સેન્ટીમીટર. નંબર 3 જોઈએ. હવે શું કહે છે કે 5 × 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ છે. તો 5 × લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ જે લંબચોરસ છે એ 5 × 3 છે. 5 × 3 એટલે કે 5×3 = 15. 5 × 3 સેમી માપનો એક લંબચોરસ એટલે કે 15 ચોરસ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. નંબર 4, 4 સેમી માપનો એક ચોરસ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 × 4 એટલે કે ચોકું 16 ચોરસ સેન્ટીમીટર આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે છે. એક જ છે અને 4 × 2 સેમી માપના બે લંબચોરસ કાપી લે છે.
તો ફરીથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4 ગુણ્યા 2, 4 દુ 8 ચોરસ સેમી ગુણ્યા આવા કેટલા છે તો 2 લંબચોરસ, એટલે કે 16 ચોરસ સેન્ટીમીટર. હવે જે ટોટલ જે આપણે 2, 3, 4 અને 5નો આપણે સરવાળો કરીએ તો 77, 15 વત્તા 15 વત્તા 16 વત્તા 16, એટલે ટોટલ થશે 124 ચોરસ સેન્ટીમીટર. જે આખા વર્તુળના ક્ષેત્રફળને માઇનસ કરીએ એટલે કે 616 ચોરસ સેન્ટીમીટર આખું, એમાંથી 124 ચોરસ સેન્ટીમીટર આપણે માઇનસ કરીએ એટલે કે આપણને જવાબ મળશે 492 ચોરસ સેન્ટીમીટર પતરું બાકી રહે. તો આ રીતે મિત્રો દાખલો આપણે ગણી શકીએ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ હતું 616 ચોરસ સેન્ટીમીટર. પહેલાં એ પતરામાંથી 7/2 સેમી ત્રિજ્યાના 2 વર્તુળો કાપ્યા, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ એકનું મળ્યું આપણને 38.5, એટલે કે 2નું મળશે 77 ચોરસ સેન્ટીમીટર. પછી 5 ગુણ્યા 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ હતો, કે 5 × 15 લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. પછી 4 સેમી માપનો એક ચોરસ, એટલે કે ચોખ્ખું 16 ચોરસ સેન્ટીમીટર તે થશે. અને 4 ગુણ્યા 2 સેમી માપના 2 લંબચોરસ, એટલે કે 4 દુ 8 અને 2 છે, એટલે કે 8 દુ 16. તો ટોટલ અહીંયા થશે 77 વત્તા 15 વત્તા 16 વત્તા 16, એટલે કે 124 ચોરસ સેન્ટીમીટર પતરું આપણે કાપી નાખ્યું છે. તો જે વર્તુળ આખા વર્તુળનું ક્ષેત્રફળ હતું, આખું જે પતરું હતું એનું 616 ચોરસ સેન્ટીમીટર, એમાંથી 124 ચોરસ સેન્ટીમીટર આપણે માઇનસ કરી, એટલે કે 492 ચોરસ સેન્ટીમીટર પતરું બાકી રહેશે. તો મિત્રો અહીંયા જે પ્રકરણ જે 9 હતું ધોરણ 7નું જે પ્રકરણ 7 હતું અને પ્રકરણ 9 હતું પરિમિતિ અને ક્ષેત્રફળ, એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.